નમસ્કાર મિત્રો, 16મી માર્ચના ફર્સ્ટ સેશન એટલે કે સવારના પેપર સોલ્યુશનના બીજા ભાગમાં આપનું સ્વાગત છે. છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીએ તો છઠ્ઠો ક્વેશ્ચન છે કે સમતલ પી LX + MY + NZ = 0 માં રેખા 1 - x/1 y + 4/2 z + 2/3 આવેલી છે. કોઈ રેખા એની પર આવેલી છે. બિંદુ એ અને બી ને જોડતા રેખાખંડનું આ સમતલ ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે તે ખરેખર માગેલું છે. તો પેલા સમતલનું સમીકરણ મળી જાય તો ગુણોત્તર ઇઝીલી મળી જાય. તો જો સમતલનું આ સમીકરણ આપેલું છે LX M/NZ, એની જગ્યાએ આપણે ABC સ્ટાન્ડર્ડ સ્વરૂપ લઈએ તો કઈ રીતે? તો સમતલનો 3D નો કોઈ પણ દાખલો હોય તો પહેલા રફ સ્કેલ દોરી જ નાખવાનો. ધારો કે આપણે આ સમતલ છે, એની પર કોઈ એક રેખા આવેલી છે, આપણને એક રેખા જ L છે એની ઉપર છે, એને સમાવે છે ટૂંકમાં. તો રેખા પરનું બિંદુ કોણ છે? તો 1 -4 -2. રેખાની ડાયરેક્શન કોણ છે? તો આ માઇનસ કરવા પડશે એટલે -1 2 3. બીજું એવું પણ છે કે સમતલ ઉગમ બિંદુમાંથી પસાર થાય. મેઇન ઈંટ આની એ હતી કે સમતલ પર ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે બિંદુ O સમતલમાં છે. તો સમતલના અભિલંબની દિશા મળી જશે O, આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ. અને સમતલ પર બિંદુ તો ઓલરેડી છે જ, ઉગમ બિંદુ લઈ લો તો પણ ચાલે. તો પહેલા સમતલનું સમીકરણ લઈએ. તો 3 બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ જ થઈ ગયું. તો સમતલનું સમીકરણ x - 0 y - 0 z - 0. 0 ને આમાંથી બાદ કરો તો એજ ઇટ ઇઝ રહેશે 1 -4 -2. અને બીજી સમતલની ડાયરેક્શન -1 2 3 -1 2 3. મિત્રો સમતલ એક સમજીને ખાસ કરો તો સમતલ માટે એક ભિન્ન બિંદુમાંથી કોઈ પણ બે ભિન્ન દિશા જોઈએ એનો ક્રોસ પ્રોડક્ટ અહીંયા આવશે અને બિંદુને બાદબાકી અહીંયા આવે. એ લખો એટલે તમને સીધે જે સમતલ મળે છે તે જોઈએ. x સાથે -12, આ +4 એટલે -8. -y સાથે કોણ આવશે? તો -y સાથે 3 વખત માઇનસ એટલે -2 1. +z સાથે આ રો ને કોલમ કાઢી તે 2 -4 એટલે -2 = 0. માઇનસ ને પ્લસ કરી નાખું તો બધા માઇનસ પ્લસ થશે તો 8x + y + 2z. હવે એવું છે કે આ સમતલ એ રેખાખંડ AB નું કોઈ ગુણોત્તરમાં વિભાજન કરે. આપણો રેખાખંડ AB છે, A ને B. ધારો કે કોઈ બિંદુ M છે કે જેમ 1 માં વિભાજન થાય છે. તો એના યામ આપેલા હતા -3 -6 1, બીના યામ 2 4 -3. તો M બિંદુમાં વિભાજન કરે તો M ના યામ કેટલા થશે? તો mx2 + nx1 પ્રમાણે ક્રોસમાં લેવાય. એની માટે પણ શોર્ટ ટ્રીક આકૃતિ પરથી k ને અહીંયા જોડવાનો, આ 1 ને ઉપર જોડવાનો. તો x યામ કેટલો થશે? 2k - 3 2k - 3/k + 1. y યામ 4k - 6 4k - 6/k + 1. અને z યામ તો k સાથે માઇનસ એટલે -3k + 1 -3k + 1 ના છેદમાં k + 1. તો આ બિંદુ M એ કોની ઉપર છે? સમતલ પર છે એટલે આપણને k મળશે. તો M belongs to P. માટે સમતલના સમીકરણનું વિભાજન કરે એટલા માટે સમતલની જરૂર છે. 8 x ની જગ્યાએ મૂકી શકાય છે 2k -3/k + 1 + y એટલે +4k - 6/k + 1 +2z એટલે +2 z means -3k + 1/k + 1
ઇક્વલ ટુ 0. કે પ્લસ 1 લસા લઈને કેન્સલ થશે તો એક્સપાન્શન કરીએ તો 8 ગુણ્યા 2 16k -24 પ્લસ 4k -6 -6k પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો 16 ને 4 20 -6 એટલે 14k -24 ને -6 -30 પ્લસ એટલે -28. તો k બરાબર કેટલા થાય? 28 ના છેદમાં 2 14 એટલે કેટલા થશે? 2. તો k બરાબર કેટલો હોઈ શકે? 2. એટલે આખા દાખલાની હિન્ટ એ હતી કે સમતલ પર ઉગમ બિંદુ છે. નહીં તો તમને અભિલંબ મેળવો થોડોક ટફ થાય, ડોટ પ્રોડક્ટ કરવાની બધી માથાકૂટ. તો સમતલ પર ઉગમ બિંદુ આવો કન્સેપ્ટ લાસ્ટ ફેબ્રુઆરી એટેમ્પમાં એક સેમ ટુ સેમ આવો દાખલો હતો. એટલે સમતલ પરનું બિંદુ આપી લો અને પછી સમીકરણ મળે, એના પરથી આપણને આન્સર મળે. એટલે થોડુંક તમે વિચારો તો આઈડિયા આવી જાય. z બિલોંગ્સ ટુ c એટલે કે કોમ્પ્લેક્સ નંબર છે જ્યાં મોડ z 1 નથી, એથી શક્ય નથી. log 1/√2 બેઝ z પ્લસ 11 બાય મોડ z -1 હોલ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. તો મોડ z ની મહત્તમ કિંમત કેટલી મળે? બીજી રકમ કહેવાય છે તેથી તો મોડ z જ માગેલું, આ મોડ z માગ્યું. ટૂંકમાં અસમતા દૂર કરવાની છે. તો આપેલી અસમતા ખરેખર તો આ ટાઈપની છે કે લોગ 1/2 ની કેટલી ઘાત છે? 1/2. એકની રૂટ તો એનો જ થશે. આ મોડ z પ્લસ 11 મોડ z -1 સ્ક્વેર. હવે જો લોગમાં આપણને ખબર કે આધાર પર ઘાતાંકો તો ગુણાકારમાં હશે, ઘાતાંક ઉપર ઘાતાંક હોય અહીંયા તો ભાગાકારમાં, તો 1/2 એટલે કે ખરેખર તો 2 થશે. આ 1/2 આગળ આવશે, 1/2 થાય. તો લોગ 1/2 મોડ z પ્લસ 11 છેદમાં મોડ z -1 સ્ક્વેર. તો 2 ઉડી જશે એટલે આ બાજુ વધે 1 અને લોગ દૂર કરવું એટલે કે ખરેખર તો આવું થશે કે મોડ z પ્લસ 11 મોડ z -1 હોલ સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 1/2 ની 1 ઘાત. તો મિત્રો જો મોસ્ટ કોમન મિસ્ટેક થતી હોય તો આ સ્ટેપે થાય છે. આ લખ્યું ખોટું છે કારણ કે લોગ વિધેય કઈ જગ્યાએ વધતું ને કઈ જગ્યાએ ઘટતું છે ખબર હોય છે. લોગની કિંમત લોગેરિધમ ફંક્શન છે 0 થી 1 માં ઘટતું વિધેય છે અને 1 થી મોટું હોય તો વધતું વિધેય છે. આ બેઝ આધારિત કોઈ પણ બેઝ, ધારો કે બેઝ a હોય તો એની કિંમત 0 થી 1 ની વચ્ચે તો ઘટતું વિધેય થશે અને 1 થી મોટું હોય તો વધતું. તો આ જો બેઝ આપણી પાસે કેટલો હતો? 1/2 હતો. તો વિધેય કેવું ઘટતું છે ને ઘટતું છે એટલે અસમતા દૂર કરીએ, વિધેય દૂર કરીએ તો અસમતા ઉલટાય. તે આજે લેસ ધેન આવીને તે ખરેખર શું છે? ગ્રેટર ધેન. આખા દાખલા આ કન્સેપ્ટ માટે જ પૂછો એવું લાગે છે, કેમ કે પછી કઈ બહુ નવું રહેતું નથી. તો 1/2 2 આ બાજુ લઈ લો તો 2 મોડ z પ્લસ 22 આ પદ આ બાજુ જાય તો એક્સપાન્શન કરીએ તો મોડ z સ્ક્વેર -2 મોડ z પ્લસ 1. આખું પદ આ બાજુ લઈને સાદું રૂપ લઈ લીધું હોય આપણે તો આ થશે મોડ z સ્ક્વેર -2 મોડ z -2 એટલે -4 મોડ z 1 -22 એટલે -21 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે, કેમ કે આ બાજુ આવી ગયા. તો આ મોડ z સ્ક્વેર છે ને 1 ઘાત એટલે અવયવ આપણે 21 ના ભાગ પાડીને 4 એટલે 7 અને 3 થાય એટલે ખરેખર કેટલા થાય? મોડ z -7 મોડ z પ્લસ 3 લેસ ધેન 0. તો મોડ z ની કિંમત કોની વચ્ચે આવશે? 7 થી લઈને -3, પણ -3 તો શક્ય નથી એટલે કેટલા આવશે? 0. તો 0 થી 7 ની વચ્ચે આવે તો z ની મહત્તમ કિંમત કેટલી થશે? 7. મોડ z -3 પણ મોડ z નેગેટિવ તો આવી શકે ને એટલે 0 થી શરૂ થશે, પાછું 1 આવવાનું નથી
પણ આપણે એની અરે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. આપણે મેક્સિમમ કિંમતની જરૂર છે. કેટલી આવશે? 7 આવશે. એ ગંજીફાના સેટમાંથી એક પત્તું ખોવાઈ ગયેલું છે, એક પત્તું મિસિંગ છે, ટૂંકમાં 51 છે આપણી પાસે. હવે બે પત્તા યાદચ્છિક જે પસંદ કરતા તે બંને ફૂલીના માલુમ પડે. એમાંથી આપણે ધારો કે 51 પત્તામાંથી 2 પત્તા પસંદ કરું તે બંને કેવા હોય છે? ફૂલીના. તો ખોવાયેલ કાર્ડ ફૂલીનું ન હોય એની સંભાવના કેટલી? તો ટેક્સ્ટબુકની રકમ છે આપણા સ્વાધ્યાય 13.2 છે લગભગ. તો બેઝ થિયરમ થાય ઘટના B1 અથવા આપણે જે E નાખી તો E1 ખોવાયેલ પત્તું ફૂલીનું હોય, ઘટના E2 ખોવાયેલ પત્તું ફૂલીનું ન હોય. અને એની આધારિત ઘટના એ હતી પસંદ થયેલા પત્તા કેવા હોય? ફૂલીના. બંને ફૂલીના પત્તા પસંદ થાય. તો P of E1 આપણને મળશે, P of E2 આ વસ્તુ આપેલી હોય, P of A by E1 પણ હોય આપણી પાસે, P of A by E2. આ ચાર વસ્તુ હોવી જ જોઈએ, રકમમાંથી મળવી જ જોઈએ, તો જ તમે ટોટલ પ્રોબેબિલિટી પ્રમેય એપ્લાય કરીને બેઝ થિયરમ એપ્લાય કરી શકો. તો ખોવાયેલું પત્તું ફૂલીનું હોય તો ફૂલીના પત્તા કેટલા હોય? એક પત્તું ખોવાય તો 1/4. અને ફૂલીનું ન હોય તો એની સિવાય કોણ હોય? લાલ કાળી કઈ ચોકડ, તો કેટલા થશે? 3/4. ખોવાયેલ પત્તું ફૂલીનું હોય ને ત્યારબાદ 2 પત્તા પસંદ કરતા બંને ફૂલીના પસંદ થાય. તો 2 પત્તા હું પસંદ કરું છું તો 51C2, અને ત્યારબાદ જો બંને ખોવાયેલું પત્તું ફૂલીનું છે તો મારી પાસે ફૂલીના સિલેક્શન કેટલા? 13 માંથી 1 ઘટી ગયેલો 12C2 થશે. અને સાદુરૂપ પછી આપીએ એ જ રીતે અહીંયા તો આ તો 51C2 આપણે સિલેક્શનમાં 51 પત્તા જ હતા, પણ ફૂલીનું પત્તું નહીં હોય તો બંને ફૂલી માટે એક સંભાવના વધી જાય, કેમ કે 13 પત્તા ફૂલીના અંદર હાજર જ હતા, 13C2. તો P of A by E1 નું સાદુરૂપ લઈ લઈએ તો જો કેટલા થશે? તો 12 × 11/2 બંનેમાં આવવાના છે, ઉડાડી દઉં છું. 51 × 50. 3 વડે ભાગું તો 17, 4, 2 ને 25. તો આ થશે 22/25 × 17, એટલે 25 × 400 ને 25. P of A by E1 આવી. P of A by E2 લઈએ તો અહીંયા એને પેરેલલ કરું તો 13 × 12, 51 × 50. બંનેના છેદમાં 2 આવે, પણ 2 × 1 તો બંને ઉપર નીચે ઉડી જવાના. અહીંયા 4, 17, 2, 25, તો આ 24/425. તો આપણે બેઝ થિયરમ માટે લગાડવા માટે શોર્ટ ટ્રિક લઈ લઈએ. અગાઉ એક દાખલામાં કરેલી. તો અહીંયા P of AI આવશે, AI by P of EI જે હતું તે આવશે, EI by A આવશે. તો પહેલી ઘટના E1 1/4 લખવાની, આ 3/4. અહીંયા ગુણાકાર આવશે બંનેનો, ન લખો તો ચાલ, આપણે મેન્ટલી સમજવાનું. A by E1 22/225, 26/225 તો મળશે P of A લઈ આ બંનેનો ગુણાકાર. તો 22/225 × 4 801 900 વત્તા 26/225 × 4 એટલે 900, 22/78 એટલે 100/900. છેદ ઉડાડવાની સંભાવનામાં છેલ્લી ઘડીએ જ છેદ ઉડાડવાનો, કેમ કે એમાં સાત તૂટતું છે. તો 100/900 શું આવ્યું? તો P of A એટલે કે જો બંને પત્તા ફૂલીના પસંદ થાય તે
હવે અહીંયા એનાથી ઉલટું આવે તો EI બાય એ, આને ભાગ્યા કરશો એટલે તમને EI બાય E1 બાય એ, એટલે કે જો પત્તું બંને પત્તા ફૂલીના હોય ત્યારે ખોયેલું પત્તું ફૂલીનું હોય અને આપણે ફૂલીનું ન હોય એટલે આમ આગેલું, તો આ સંભાવના કેટલી થાય? તો અલગ પેનમાં લખું છું. આ જો થશે 78/900/100/900, તો 900 તો ઉડી ગયા, 78/100 એટલે 39/50. આ આપણો જવાબ હોવો જોઈએ અને એવો કંઈ ઓપ્શન હશે તો એ વાપરું છું બેઝ થિયરમ જ, નવું કાંઈ નથી. પણ આપણે સૂત્ર પણ ન મૂકવું પડે અને એકને એક કેલ્ક્યુલેશન ફરી વખત વાપરી શકીએ આપણે, નહીંતર બધી જગ્યાએ કેલ્ક્યુલેશન કરો ટૂંકમાં થાય દાખલો. કન્સેપ્ટ કોઈ શોર્ટ ટ્રિક જેવું નથી, પણ લખવાની મેથડ આપણે ટેબ્યુલર ફોર્મમાં લઈ ગયા, દાખલો પડશે આપણને સરળ. મોસમ લોજિકનો મોસ્ટ ફેવરેબલ છે અને એટેન્ડ થવો જ જોઈએ, કેમ કે આખા પેપરમાં 7 થી 8 પ્રશ્નો તો પ્રેડિક્ટેબલ હોય એમાંનો એક છે. આ તો આમાં જે કયું વિધાન નિત્ય સત્ય છે, ઓલવેઝ ટ્રુ એટલે ટોટોલોજી છે, તો દરેક માટે કોષ્ટક દોરીને જેમાં છેલ્લો જવાબ આખે આખો ટી આવતો હોય તે લઈએ. તો એથી શરૂઆત કરી, ABC 3 ચેક કરવા પડે, જો ન આવડે તો ડી તો હોય જ, એટલે ખરેખર 4 ચેક કરવા પડતા નથી. તો જોઈએ તો P Q, ઓપ્શન એ માટે લેવું તો P એન્ડ Q, આ P ઓર P ઇમ્પ્લાઇઝ Q, આપણે એ લીધેલું હોય તો આપણો જે બનશે કોણ? એ ઇમ્પ્લાઇઝ B, એટલે લાંબુ લાંબુ લખવું નહીં. તો આપણને ખબર કે આ T T F F T F T F એન્ડ એટલે બંને T હોય તો T, બાકીના બધા F, ઇમ્પ્લિકેશનમાં TF હોય તો F, બાકીના બધા T. હવે ઇમ્પ્લિકેશન છે TF હોય તો F આવે, નહીતર T આવશે. તો આ T, આ તો સ્ટાર્ટિંગ જ F હતું એટલે બધા કેવા થશે? T થશે, કેમ કે TF હોય તો T આવે. તો પહેલા ધડાકા જ આપણને આન્સર મળી ગયો, બધા T થઈ ગયા. દર વખતે પહેલામાં જ આન્સર હોય એવું જરૂરી નથી. તો આપણને કેવો જવાબ મળે? A, ટોટોલોજી થઈ ગયું એટલે A. પણ એ ન હોય તો B, C, D. એક કોષ્ટકમાં કાંઈ 1 મિનિટથી વધારે એકેમાં સમયને લખતું, 1 મિનિટની અંદર તો 3 દોરાઈ જાય એમ છે, કેમ કે આમાં બે જ વિધાન છે ને કોઈ નેગેશન છે નહીં કે ત્રીજા કે ચોથા સ્ટેપે સીધો જવાબ. તો આપણો આન્સર કોણ થશે? A.